લોકશાહી પર્વના ભૂતપૂર્વ હુમલાના કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરી લોકશાહીના સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા નિર્લજ્જ કૃત્ય અને આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી। 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આખા દેશમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવ્યા।